કહેવું એમ છે કે જે પથારો કરીને વર્ષોથી વેપારીઓ બેઠે છે અને લારી ગલ્લાવાળા જે લોકો છે તે લોકો ઉપર 2-3 દિવસથી મહાનગરપાલિકા દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે, એને હેરાનગતિ કરવામાં આવી રહી છે, ઘણા બધા માલ લારી જપ્ત કરવામાં આવી છે। આજે અમે 3 મુદ્દા ઉપર અહીંયા ભેગા થયા છે। મુદ્દા નંબર 1 એ છે કે જે અમારી પાર્કિંગમાં લારીઓ પડી છે તે વિનામૂલ્યે છોડવામાં આવે। બીજો મુદ્દો કે જે પથારા કરીને વ્યાપાર કરતા વેપારીઓને રોકવામાં આવે છે તેને રોકવામાં નહીં આવે, કેમ કે 2-3 કલાક સવારમાં બકાલો વેચતા હોય, ફ્રૂટ વેચતા હોય તો એનું માલ સામાન જપ્ત કરવામાં આવે છે, કાંટા જપ્ત કરવામાં આવે છે, એ છોડવામાં આવે। અને ત્રીજો મુદ્દો એ છે કે જેટલા બી આ વ્યાપારી આપ જોઈ રહ્યા છો માર્કેટ છે આખી, તે લોકો સાથે નગરપાલિકાને કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો પ્રતિનિધિ મંડળ સાથે વાત કરે અને અમે એનું સોલ્યુશન લાવવા માટે તૈયાર છીએ। પણ જે ગુંડાગર્દી અમુક કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે બીએમસીના, તે વેપારીઓ સાથે કરી રહ્યા છે તે કથાઈ યોગ્ય નથી। આડેધડ ગાળું બોલે છે વેપારીઓને, જેમ કે ગુંડા હોય, ચોર હોય, એવી રીતે એની સાથે વર્તન કરવામાં આવી રહ્યો છે। તો હિન્દુસ્તાનની અંદર કાયદા કાનૂન બધાને લાગુ પડે છે અને આ જે વ્યાપાર કરવાની રીત છે, બકાલો વેચવાની કે ફ્રૂટ વેચવાની લારી ગલ્લામાં કે પથારો કરીને, એ આખા હિન્દુસ્તાનનું ટ્રેડિશન છે। ફક્ત ભાવનગરમાં નહીં, આખા હિન્દુસ્તાનમાં આવી રીતે બજારો ભરાતી હોય છે અને કામ થતું હોય છે। અહીંયા જેટલા બી લોકો છે, નાના વર્ગના, મધ્યમ લોકના વર્ગ છે, જે 500-600 રૂપિયા કમાઈને પોતાનું ઘર ગૃહસ્થી ચલાવતા હોય, એની સાથે જે અમુક કર્મચારીઓ ગુંડાગર્દી કરે, લુખ્ખાઈ કરે અને આડેધડ એની સાથે વર્તન કરે, એ ચલાવી લેવામાં નહીં આવશે। એટલે આ અમારી 3 માંગો છે, જે 3 માંગોના માટે અમે કમિશનર સાહેબની મુલાકાત લઈને અને આ સોલ્યુશન ના આવે ત્યાં સુધી માર્કેટ બંધ રાખવાનું અમારું સૌ વેપારીનો નિર્ણય છે। તમારી બધી માંગ, તમારી લેખિત માંગણી હશે તો એ પણ લેશું અને જે માગણી અત્યારે કહેશે એ અમે નોંધીએ છીએ કે જેના ઉપર જો તમને એ કાર્યવાહી કરવાની થતી હોય તો એ તમારી માંગ સ્વીકારશું, અન્યથા તો એ બાબતે જાણ કરશું। ઓકે, તો આપણે મુદ્દાસર ચાલુ કરીએ। પહેલો મુદ્દો, અત્યારે ઓફિસમાં બધાનો આવકનો ટાઈમ છે, એપ્રિલ મહિનો છે, એપ્રિલ મહિનો ચાલુ છે, વાંહે કેશવારી એ બધા વ્યક્તિઓ નગરજનો આવતા હોય છે ભરવા, કોઈને નડતરરૂપ ન થાય એટલે તમે થોડાક બધા પાછળ વયા જાઓ।